વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી। શહેરના ફતેગંજ વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી પલાયન થયા હતા। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ગોદરેજ હોલની બાજુમાં મકાન આવેલું છે। ગત તારીખ 26 મે રવિવારના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે સતીશ વર્મા બપોરના ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી, જેને લઈને તેમણે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફરિયાદીના ઘરમાં તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા 1.5 લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। આ પારસી ધર્મશાળા છે, ગોદરેજ હોલ છે। તમારું રૂમ હતું, એમાં સાહેબે અમને ટેમ્પરરી આપ્યું હતું અમને અહીં રહેવા માટે। તમે આમ એ બધું કરાવી દીધું કમ્પ્લીટ, તો પાછળનો ભાગ ખુલ્લું હતું, તેમાંથી પાછળથી કોકાઈને દાગીના પૈસા ચોરાઈ ગયા। દાગીનામાં કંદોરો હતો, નાકનું હતું ને કાનનું હતું, કેશ 1.5 લાખ જેવું હતું। ગામડે ગયા હતા લગ્નમાં છે, હમણાં 12 વાગે આવ્યા ને ત્યારે મેં જોયું, મેં કીધું કપડા વપડા બધા જે છે બધા અંદર મૂકી દઉં। આવીને જોયું તો બધું આ તૂટેલું થતું। કોઈ સાહેબને અંદર જાણ કરી ઓફિસમાં, સાહેબ આવું થયું છે। સાહેબ લોકો જોવા આવ્યા, સાહેબ લોકો એવું કીધું કે હવે તમે ફરિયાદ કરજો।